સુરતના વેસુમાં લક્ઝરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી અને પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી। 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગે વિકરાળ રૂપ ધારણ કરતા જ બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને જ કરવામાં આવતા જ 5 ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી। આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ પણ દાઝ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા। આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી। 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે 9મા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું। ત્યાં લાકડા, પીઓપી, પ્લાયવુડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી, જેના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું। આગ 9મા માળેથી 10 અને 11મા માળ સુધી પહોંચી ગઈ હતી। સૌથી મહત્વની વાત તો એ છે કે બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને ખબર જ ન હતી કે 8મા માળે કોણ રહે છે। સવારે લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હતા, ત્યારે અચાનક 7:15 વાગે આગ લાગી હતી। આગની જાણ થતાં જ લોકો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક હેપી એક્સેલેન્સિયા કેમ્પસમાં પહોંચી હતી। જોકે કેમ્પસની ડિઝાઇનના કારણે ફાયર બ્રિગેડની એક ગાડીને અંદર પહોંચવા માટે થોડો સમય લાગી ગયો હતો।